લગ્ન પ્રસંગની સિઝનમાં ક્યારેક ક્યારેક વાડી કે પાર્ટી પ્લોટ માટે દીકરા દીકરીના પરિવારો હેરાન પરેશાન થતા હોય છે, કારણ કે જે પ્રમાણે પરિવારે પ્રસંગ ઉજવવાનું ધાર્યું હોય તે પ્રમાણે વિશાળ જગ્યા મળતી નથી. હવે લગ્ન પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે દીકરી દીકરાના પરિવારો ખૂબ જ મોટા પ્રમાણમાં પૈસા વાપરવામાં અચકાતા નથી. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને રોયલ રિસોર્ટના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ વિશાળ બેન્ક્વેટ હોલ તથા પાર્ટી પ્લોટ બનાવ્યો છે. આ રોયલ રિસોર્ટની વધુ જાણકારી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ તાજેતરમાં જ આ રિસોર્ટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આ રિસોર્ટના મેનેજર નવીનભાઈ માંડલિયાએ જણાવ્યું હતું કે જામનગરના ખીજડીયા બાયપાસ ચોકડી પાસે રાજકોટ હાઈવે પર આવેલા રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ફૂટમાં પથરાયેલું છે. એક 70,000 ચોરસ ફૂટમાં અને બીજો 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 10,000 ચોરસ ફૂટમાં લાઇટિંગથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુમાં નવીનભાઈએ જણાવ્યું હતું કે વર કન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ છે. હલ્દી સેરેમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો છે. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એકસાથે પ્રસંગ માણી શકે તેવી આહલાદક વ્યવસ્થા કરવામાં આવી છે. એકસાથે 250 થી 300 કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. નવીનભાઈ માંડલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિશાળ જગ્યામાં એકસાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. રોયલ રિસોર્ટના મેનેજર નવીનભાઈ માંડલિયા સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના થયેલા વાર્તાલાપના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ખીજડીયા ચોકડી પાસે એક મોટું રિસોર્ટ છે, એટલે કે રોયલ રિસોર્ટમાં અમે લોકો આવ્યા છે અને જામનગરનું ખ્યાતનામ રોયલ રિસોર્ટ છે. હમણાં તાજેતરમાં જ અહીંયા નવરાત્રિનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ રિસોર્ટ એટલા માટે છે કે જે લોકોને ઘરે લગ્ન પ્રસંગ છે એના માટે એક આ બેસ્ટ ઓપ્શન છે. એટલે આપણી સાથે જે એમના મેનેજમેન્ટ સંભાળે છે એવા નવીનભાઈ માંડવિયા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે પ્રમાણે રોયલ રિસોર્ટ છે એમાં કઈ કઈ પ્રકારની સગવડતા છે ને એ કયા કામ માટે વધારે લોકોને ઉપયોગી બને છે? જામનગરથી નજીક જામનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ રોયલ રિસોર્ટ, તેની અંદર 4 લાખ ફૂટ જગ્યામાં અમારો આ રિસોર્ટ છે. એમાં બેન્ક્વેટ હોલ છે 10,000 ફૂટનો, પાર્ટી પ્લોટ છે 70,000 ફૂટનો, પ્લસ એક 8,000 ફૂટની નાની હોલ લોન છે, પ્લસ 22 રૂમ, પ્લસ વરકન્યાના 24 રૂમ આવેલા છે. તેમાં મેરેજ ફંક્શન માટે વધારે પડતો અહીંયા માણસોને ક્રેઝ રહે છે. ચાલો, છેલ્લા ઘણા વર્ષોથી મેં જોઉં છું આ રિયલ રિસોર્ટ એક્ટિવ છે, તો આની અંદર જે પ્રમાણે પ્રસંગની વાત આવે તો કેટલાક લોકો આમાં એક સાથે કેટલા પ્રસંગ થઈ શકતા હશે? આ રિસોર્ટની અંદર 2 પ્રસંગ એકસાથે થઈ શકે, એક બેન્ક્વેટમાં અને એક ઓપન લોનની અંદર. બંનેના રૂમ અલગ છે, બંનેની જગ્યાઓ અલગ છે, બંનેના આવવા જવાના રસ્તા અલગ છે. કેટલીક કેપેસિટીમાં અહીંયા પ્રસંગ થઈ શકતા? બેન્ક્વેટ હોલની અંદર ચેર સિટિંગ 1,500 માણસો બેસી શકે અને જે લોન છે એની અંદર તો તમે 3,000 થી 4,000 માણસોનું ફંક્શન આરામથી થઈ શકે. ખાસ કરીને વાત આવી કાર પાર્કિંગની, તો એની પણ લોકોને સગવડતા જોતી હોય છે, તો એ અહીંયા કેવી વ્યવસ્થા છે? કાર પાર્કિંગ માટે ઓછામાં ઓછા 300 થી 400 કાર જાઓ ત્યાં સુધી વાંધો, કારણ કે આગળના ભાગમાં પણ અમારે પાર્કિંગની વ્યવસ્થા અમે રાખેલી છે હાઈવે સુધી. ખાસ કરીને ધારો કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, તો એની અંદર વાત કરીએ તો કેવી કે અત્યારે રિસ્પોન્સિબલની વાત કેવી છે? અત્યારે અમારે બહુ સારો રિસ્પોન્સ છે અને અત્યારે ફેબ્રુઆરી સુધીનું બુકિંગ અમારી પાસે અવેલેબલ છે. ધારો કે વાત આવી કેટર્સની અને મંડપ સર્વિસની, એ વ્યવસ્થા આપણા તરફથી હોય છે કે પાર્ટી પોતાની રીતે વ્યવસ્થા કરવાની હોય છે? કેટરિંગ અને મંડપ અને ડેકોરેશન તે પાર્ટીએ પોતાના તરફથી કરવાની, કારણ કે ઓપન રાખ્યું છે, એટલે એ લોકોને જે ચોઈસ પડતી હોય, જે મંડપ સર્વિસવાળા લાગુ પડતા હોય એ લોકોને તે બોલાવી શકે છે. જે લોકો ટીવી જોવે છે એ લોકોને ધારો કે બુકિંગની વાત આવતી અથવા તો આ તમારી પ્રોપર્ટી જોવી હોય, જે પોતાની ઘરે પ્રસંગ હોય, તો કઈ રીતે સેટ થાય? ટાઈમ ટેબલ શું છે આપણે મળવાનું? સવારના 10 વાગ્યાથી સાંજના 6-7 24 કલાક અહીંયા અવેલેબલ માણસ છે, અમે રાખ્યા જ છે, ગમે ત્યારે જોઈ શકે છે. લાલ, તમે જોયું કે આ નવીનભાઈ માંડવિયા હતા જે રોયલ રિસોર્ટનું મેનેજમેન્ટ સંભાળે છે અને એને અહીંયા સુપર સારી વ્યવસ્થા ઊભી કરી છે. પાર્ટી પ્લોટ છે, બેન્ક્વેટ હોલ છે, 24 રૂમ છે અને ઘણી સગવડતા છે. એટલે કાર પાર્કિંગની જે વાત આવે, કાર પાર્કિંગ પણ અહીંયા મોટું બનાવવામાં આવ્યું છે. એટલે આ રીતે નાના મોટા પ્રસંગ માટે આ બેસ્ટ ઓપ્શન છે અને લગભગ અહીંયા જે લોકો જે ઘરથી દૂર અને સુપર જગ્યાની જો વાત કરીએ તો આ બેસ્ટ ઓપ્શન છે અને લગભગ લોકો અહીંયા પ્રસંગ માટે સારી રીતે એક્ટિવમાં પણ આવે છે.